મારું નામ પિયુષ વોરા છે ને હું અમદાવાદથી છું. એક મહિના પહેલાં મને ચાલવા બેસવા ઉઠવામાં તકલીફ હોવાથી મેં મારા MRI રિપોર્ટ કઢાવ્યા. MRI રિપોર્ટમાં મારે એવિયન આવ્યું. એવિયન આવતા અમે એક સારા સર્જનની તપાસ કરી. એમાં મારી ડોટર કેનેડા જે હાલમાં સ્ટડી કરે છે એને સર્ચ કરીને સેલ્બી હોસ્પિટલ ડૉક્ટર શ્રીરંગ દેવધર એમનો અભિપ્રાય આપ્યો ને એમને અભિપ્રાય આપવાથી મેં સેલ્બી હોસ્પિટલમાં ડૉક્ટર શ્રીરંગ દેવધરની એપોઇન્ટમેન્ટ લીધી. એપોઇન્ટમેન્ટ લેવાથી એક એમનું કહેવું એ થયું કે ભાઈ આ મોડા વહેલું તમારે સ્ટેજ 2 જે ઓપરેશન કરાવવું પડશે. આના પછી અમે લોકો એ ડિસિઝન ઉપર આવ્યા અને ડૉક્ટર શ્રીધર દેવધરની સાથે વાત કરવાની સાથે મને બહુ સારો એમનો સ્વભાવ લાગ્યો. એમની વાતચીત કરવામાં મને એક સારો કોન્ફિડન્સ લાગ્યો. તો મેં એક ઓપરેશન કરવાનું નક્કી કર્યું. હાલમાં મેં એક મહિના પહેલાં મને બેસવા ઉઠવામાં તકલીફ હતી ને હું લાઈફની અંદર કોઈ બી તકલીફ લઈને લાઈફ જીવવા માગતો નહોતો. તો મેં ડિસિઝન લીધું અગર ઓપરેશન કરાવવું છે તો સેલ્બી હોસ્પિટલમાં ડૉક્ટર શ્રીરંગ દેવધર પાસે, કેમ કે એમના સ્વભાવથી ને મને એમના નેચર ઉપરથી બહુ સારું લાગ્યું. તો અમે લોકો આ ડિસિઝન લીધું ઓપરેશન કરાવવાનું અને મને એક કોન્ફિડન્સ થઈ ગયો કે ડૉક્ટર શ્રીરંગ દેવધરની હેન્ડમાં હું સારામાં સારી સર્જરી કરાવી શકીશ. એમના અભિપ્રાય બી બીજા પેશન્ટો પાસે મેં લીધા અને મારી બેબીએ બી એમનું સર્ચ કર્યું. તેમને ખાસા એવા ઓપરેશન આ હિપના કરેલા છે. તો ટોટલ હિપ રિપ્લેસમેન્ટનું મેં ઓપરેશન એમની પાસે નક્કી કર્યું અને મંગળવારે મારું ઓપરેશન થયું છે અને આજે 4 દિવસ થયા છે ને મારી કન્ડિશન બહુ સારી અને બેસ્ટ છે. મને સંતોષ છે કે મેં સેલ્બી હોસ્પિટલની અંદર ડૉક્ટર શ્રીરંગ દેવધરની પાસે સર્જરી કરાવી. બીજું, સેલ્બી હોસ્પિટલ સારી સુવિધા, સારો સ્ટાફ અને સારી ફેસિલિટી મને મળી છે. એની માટે હું ટોટલ સંતુષ્ટ છું. અને કાલે કોઈ અગર મને અભિપ્રાય માગે છે તો આ એવિયન માટે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ માટે હું સજેશન કરીશ ડૉક્ટર શ્રીરંગ દેવધર. થેન્ક યુ.